તો ફાઇનલી મિત્રો આપણે પૂગી જાય છીએ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને અમરીશભાઈ ને માયાભાઈના મહેનતથી આ હોસ્પિટલ નિઃશુલ્ક બન્યું છે. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નામ આપવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈને જે વિચાર આવ્યો હોસ્પિટલ બનાવવાનો, એટલે એ ખૂબ ધન્યને પાત્ર છે. જોરદાર હોસ્પિટલ છે મિત્રો. આ બધા બેડ છે સરસ મજાના, આ બધી બાજુ આવા તો 108 જેટલા છે. આ આઈસીયુ વિભાગ છે. જો આ છે ઓપરેશન વિભાગ. જો મશીન છે ઓપરેશન કરવાના. નાના બાળકોને પેટીમાં રાખે એ છે. અહીંયા કુલ ટોટલિંગ બધા રોગોનું ઈલાજ કરવામાં આવે છે મિત્રો. અહીંથી આવી ગયું છે ધાબુ. ઓહો એ કેમ લાગે હોસ્પિટલ? આવું હોસ્પિટલ મેં પહેલી વાર જોયું. તો જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા બધા લોકોનું ફરીથી આપણા નવા વિડીયોમાં. તો અત્યારે આપણે પાછું જવાનું છે રાજુલા, કારણ કે એના મંદિરનું ઉદ્ઘાટન છે. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર જે નવું હોસ્પિટલ બન્યું છે ત્યાં જવાનું છે. અને અમારી સાથે જો આ બધા મારા હાળા છે. આ છે મારા નરેશ હાડુભાઈ, ભાવિન છે, મહેશ, આ મહેશ ને આ આશીષ ને આ છે મનન. તો અમારે બધાને જવાનું છે. અત્યારે અમે કડિયારીના પાટિયા છીએ 4 લાઈન ઉપર. બસ અહીંથી થોડુંક જ આઘું છે હોસ્પિટલ, ત્યાં જવાનું છે. અમારે રાજુલા તાલુકાની અંદર મોટી હોસ્પિટલ તો હતી નહીં, ને એક હોસ્પિટલની અમારે જરૂર જ હતી. એવી અમારે અમરીશભાઈના લાભથી મોટામાં મોટી હોસ્પિટલ બનાવવામાં આવેલી છે. દર્દીને તો ફ્રી છે જ, એની હારે જે લોકો આવશે એ લોકોને જમવાનું ફ્રી છે, ને સેવા પણ સારી કરવામાં આવશે. ને લાઈક કરી દેજો ને શેર કરી દેજો. અને મિત્રો ના આજે આવેલા છે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની બધા આવેલા છે. તો ના જઈએ ને તમને બતાવી, વિડીયોમાં બને રહેજો અને સંપૂર્ણ તમને આખલે બતાવીશ, કારણ કે તે દી તો આપણે થોડુંક ઉતાર્યું હતું, અંદર બધું કામકાજ ચાલતું હતું એટલે. તો આજે તમને સંપૂર્ણ રીતે હોસ્પિટલ બતાવી. તો મિત્રો આ હોસ્પિટલ બનાવી છે અમરીશભાઈ ડેરે, કારણ કે એનું એક સપનું હતું કે આ રાજુલા પંથકમાં કે એટલામાં ત્યાં આવી કંઈ હોસ્પિટલ નહોતી, તો આવી હોસ્પિટલ હોય તો બધાને સારું પડે. તો એના માટે એનું સપનું અત્યારે સાકાર થવા જઈ રહ્યું છે. તો આપણે જઈએ અને બધાએ જોઈએ અને તમને પણ બતાવું. તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આપણા ગુજરાતની પહેલી એવી હોસ્પિટલ છે જે હાવ નિઃશુલ્ક છે ને હાવ 100% ફ્રીમાં સેવા આપવાની છે. ને અહીંયા અમારા ભાઈબંધ છે નરેશના મિત્ર. કેમ છે? ઈ પણ આવે છે, એમ બધા જાય છે હારે. તો હવે વિડીયોમાં બના રહેજો. તો મિત્રો આપણે પૂગી જાય છીએ રાજુલા. પાછળ પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે ને હવે જઈ હોસ્પિટલ બાજુ. કઈ બાજુ? મહાત્મા ગાંધી આરોગ્ય આપણે મંદિરે પૂગી ગયા છીએ ને અટનને અંદર ભાઈઓની સેવા પણ એવી છે. પાણીની બોટલની સેવા છે, બધી અંદર A to Z સેવા તમને આપવામાં આવશે. આપણે અંદર હવે જવાનું છે, આપણે સ્ટેજ ઉપર જવાનું છે આપણે અંધાઈને. તો મિત્રો અહીંયા બધા લોકો પાણીની પ્રસાદી આપે છે. તો ફ્રીમાં પાણીની સેવા કરે છે આ ભાઈ. તો ઠંડુ પાણી છે 20 લીટરની બોટલ બધા મિત્રો આપે છે, બધા લોકો આવે. અને તો મિત્રો આ છે સભા મંડપ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી ગયા છે. આમાં લાઈવ પ્રસારણ હાલે, એમાં તમને બતાવું. આપણે હોસ્પિટલમાં એન્ટર થઈ ગયા છીએ. અત્યાર સુધી આપણે વાટ જોઈ, તો હવે તમને બધું બતાવું. હવે તો અંદર જવા દે એટલે તમને અંદરનું બધું બતાવી. તો આ મેન એન્ટ્રી ગેટ છે, અહીંથી આપણે એન્ટર છે. અહીંયા સરસ મજાનું મંદિર છે, તમને દર્શન કરાવું. અમારા હાડુભાઈ બધા દર્શન કરી લીધા. આપણા ભાઈબંધ કેમ છે? સારું.
તો આ સરસ મજાનું મંદિર છે, તમને દર્શન કરાવી દઉં. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર, જેની હું તમને આજે સંપૂર્ણ વિઝિટ કરાવવાનો છું ને બધું બતાવી. કારણ કે આની પહેલાં તમને કંઈ બતાવી નહોતું શકો, તો આપણે અંદર હવે જઈએ છીએ, બધાને અંદર જવા દે છે અને બતાવવા દે છે. તો હું તમને બતાવું. અને એ પહેલાં તમે છે ને આ જે લુક જોવો ને, તો એ લુક જોઈને જ ઘણાનો દર્દ સારો થઈ જાય. અહીંયા ખાલી એન્ટર થાય ને ગેટમાં તો ઘણાના રોગ વ્યાજે આ હોસ્પિટલ જોઈને જ થી. મિત્રો આ હોસ્પિટલની ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન કરેલા છે. જેમ કહે કે આપણે બજરંગબલીનું નામ લેવાથી દુઃખ દૂર થઈ જતા હોય. નાચે રોગ હરે સબ બીરા, જોશું મીરે હનુમત બીરા. તો ચાલો જાયું અને તમને હોસ્પિટલની વિઝિટ કરાવું. તો મિત્રો અહીંયા અમારા શિવમાન દુલામાન અમારા આતાન બધા ભેગા થઈ ગયા છે. તો શિવમાં શું કહેશો તમે હોસ્પિટલ વિશે? બસ હોસ્પિટલ વિશે તો શું કહેવું, અત્યારે હોસ્પિટલ વિશે કહેવાના કોઈ શબ્દ નથી. અમરીશભાઈ અને પૂજ્ય મોરારી બાપુના સેવાથી અને અમરીશભાઈ ને માયાભાઈના મહેનતથી આ હોસ્પિટલ નિઃશુલ્ક બન્યું છે. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નામ આપવામાં આવ્યું છે. હોસ્પિટલ તમને ત્યાં લખેલું જોવા નહીં મળે, મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર જોવા મળશે. એટલે દર્દી નારાયણ દર્દી દેવો ભવ, સૌ આવો અને નિઃશુલ્ક દર્દી લાભ લ્યો, એવી બધાને શુભકામના. જય સિયારામ. અબ્દુલ્લા અહમદ, તમે કંઈક બે શબ્દ કહો હોસ્પિટલ વિશે. હોસ્પિટલ વચ્ચે તો આના શબ્દ આપણી પાસે તો બીજા કંઈ છે નહીં જ્યારે, પણ આ વિસ્તારને એટલો બધો લાભ મળશે. અને પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈને જે વિચાર આવ્યો હોસ્પિટલ બનાવવાનો, એટલે એ ખૂબ ધન્યને પાત્ર છે. અને આ વિસ્તાર જે લાભ લે છે નિઃશુલ્ક ભોજન સાથે, એટલે એ પેલું તો એ બહુ સરસ મજાનું ધન્યવાદ દેવો પડે. તો માયાભાઈ આહિરની આ જમીનનું દાન એનું છે. બીજા બધા ટ્રસ્ટીઓ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર કે આ વિસ્તારને એટલો લાભ આપ્યો. એ બદલ હું ખૂબ ખૂબ બધાનો દિલથી આભાર માનું છું. તો બધા આવી ગયા છે. એક સાવન બાકી, તો સાવન આવી જાય. સાવન આયા ઝુમકે. હે હાલો તો જઈએ હવે. હાલો હવે અંદર જઈએ આપણે હોસ્પિટલની અંદર. હે મન્ના, કેમ છે? સારું ને? તો મિત્રો આમથી આવો ને એટલે બે છે એન્ટ્રી ગેટ. આ બાજુથી આવી ગયો, આ બાજુ છે ઓલી બાજુ દાદરા છે ને આ જે છે ને એ મેન એન્ટ્રી ગેટ છે. ત્યાંથી આપણે જવાનું છે અંદર. આપણે જોઈને વી આવ્યા, જાઓ બધા વી આવ્યા. હા મિત્રો, આજે તમે ડાયરેક્ટ એન્ટર થાવ ને એટલે જો આ બધી જગ્યા એક નંબર છે, કાંઈ ન ઘટે ભાઈ. જોરદાર હોસ્પિટલ છે. અને મિત્રો અહીં એન્ટર થાવ એટલે તમને ગણપતિ બાપાના પહેલાં દર્શન કરવા મળશે. જો મિત્રો આ એન્ટ્રી ગેટ છે અને અહીંયા બે કાઉન્ટર છે, એક અહીંયા એક ઓલા પણ. ખાલી હોલ જ જોઈને તમને એમ થાય છે હોસ્પિટલ કેટલી વિશાળ છે. હવે ઉપર જવાના 3 માળ છે, એમાં તમને બતાવું. તો મિત્રો અહીંયા છે મેડિકલ સ્ટોર. મિત્રો આ છે મેડિકલ વિભાગ. અહીંયા બધી દવા ને આ બે બાજુ, ઓલી બાજુથી બે બારી છે, દવા બારી. આ મેડિકલ સ્ટોર છે. આ ભાઈબંધ બહુ મસ્ત વિડીયો બનાવે, એની મેં રીલ્સ ઉતારી છે, એ તમને મારી આઈડીમાં જોવા મળી જાય. શું નામ છે ભાઈબંધ તારા આઈડી? રણમલ આહિર ઓફિશિયલ. તો ભાઈ સબસ્ક્રાઈબ કરજો ને ફોલો કરજો. તો એક આ બાજુ વોર્ડ છે ને આ બાજુ વોર્ડ છે ને અહીંયા છે ઉપર જવાનું બીજા ફ્લોરે. ને આ બાજુ બધા બેડ ને એવું છે. તો આપણે અંદર જઈએ ને તમને બતાવું. તો મિત્રો આ બધા બેડ, તો મિત્રો આ બધા બેડ છે સરસ મજાના. આ બધી બાજુ આવા તો 108 જેટલા છે. તો તમને બધા બતાવું. આ બધા અત્યારે નવા છે. ને મિત્રો એક અપીલ મારી એ છે કે અત્યારે આ બધી સેવા છે ને આપણીથી કાંઈ ન થાય તો કાંઈ નહીં, એક એટલું ધ્યાન રાખજો કે જ્યારે આવો કોઈ દર્દી નારાયણની હારે, ત્યારે અત્યારે જેટલું ચોખ્ખું છે એટલી સ્વચ્છતા રાખજો. એ આપણે કાળજી લેવાની છે. તો અત્યારે તમે સ્વચ્છતા જુઓ, કારણ કે અહીંયા પછી આપણે આવીને ખોટું બધું ગંદકી કરીને માવા ખાઈને ગુટકા ખાઈને જ્યાં ત્યાં થૂકી એવું ન કરતા. આ છે મિત્રો રિસેપ્શન રૂમ. અહીંયા એનું કાઉન્ટર છે. તો નરેશ હાલો આગળ જવું ને. એક મિત્રો આ બહાર જવાનો ગેટ આ બાજુ છે, ઇમરજન્સી. આમનું મેં જઈએ કે બધા. એક ઓલી બાજુ છે, જો હામ મેં દેખાય એ.
એક સામે છે. આ બધી સીધી આખો હોલ જ છે ને આ બધા વોર્ડ બધા દર્દીઓ માટે અને દર્દીને હારે જે બધા આવે એના માટે ખુરશી ટેબલ. આ બધા એપીન્ડી હોલ છે. તો એપીન્ડી 2 એપીન્ડી 8 બધા એપીન્ડી હોલ છે બધા એમાં લખેલું છે. પછી મિત્રો આ બાજુ બધા ગાયનિક વિભાગ છે. ગાયનિક ઓટી 7 આ બધા ગાયનિક વિભાગ છે. સરસ. કેમ લાગે હોસ્પિટલ? આવું હોસ્પિટલ મેં પહેલી વાર જોયું. આવું હોસ્પિટલની આવી આવું તો હું પણ તો તમને ગુજરાતમાં જોવા થાય છે જ નહીં. એથી પાછું આવું ફ્રીમાં છે, નિઃશુલ્ક. એટલે ત્યાં હોય નહીં. બધે તો જ્યાં સુધી પૈસા ન ભરો ત્યાં લગી કોઈને શું કે હાથ ઝાલવામાં ન આવે. એના બદલે અહીંયા તમને ડાયરેક્ટ આવો એટલે નિઃશુલ્ક. એ પણ જમવાનું પણ તમને હારે ફ્રી આપશે જે દર્દીની હારે આવે ને. દર્દીની હારે આવે છે ને એ લોકોનું જમવાનું હાવ ફ્રીમાં ફ્રી છે. એટલે એ કઈ ઉપાધિ કરવા જેવી છે જ નહીં. મિત્રો આપણે ઓલી બાજુ ઉતર નથી, આ બાજુ વી આવ્યા. અહીંયા છે ડાયાલિસિસ વિભાગ. એમાં જઈને તમને બતાવું. અહીંયા બધી મશીનગીરી છે, આઈસીયુ જેવું. જો આની તમે અત્યારે જો નવું બન્યું એટલે સ્વચ્છતા કેવી છે. તો આવીને આવી જાળવી રાખજો મારા વાલા મિત્રો બધાય. જે પણ વિડીયો જોવો એ શેર કરજો બધાને. તો મિત્રો અહીંયા છે ફિઝિયો વિભાગ, થેરાપી, ફિઝિયોથેરાપી વિભાગ. અંદર જાઓ ને તમને બતાવું. હા એ મિત્રો અહીંયા તો ખુશ્બુ એવી અંતર સાટેલું છે. હજી આમાં બધે બેડ આવશે, બાકી છે. આ બધું થોડા થોડા વિયા. અહીંયા ધવની બેન તેતૈયા આવવાના છે સાહેબ, આપણે ડૉક્ટર સાહેબ. એનું રૂમ છે. થોડી થોડી હજી મશીનગીરી આવી ગઈ છે. ઓલી બાજુ થોડો મશીન ને બેડ ને એવું મુકાઈ ગયું છે. કારણ કે આજે થોડુંક મરીચું હજી મશીનગીરી ઘણી આવવાની બાકી છે. હવે આપણે બીજા માળે જાવ ને તમને બીજા માળેથી પણ બતાવું. તો મિત્રો પાછા હતા અહીંયા વીએ આપણે નીચેનો ફ્લોર આપણે તમને બતાવ્યો છે. હવે આપણે જઈએ બીજા માળે. આ બીજા ફ્લોર ઉપર આવી ગયા આપણે. તો મિત્રો આપણે બીજા ફ્લોર ઉપર આવી ગયા અને અહીંયા જો બધા મિત્ર મળી જાય. આ તો મારો હાડુ ભાઈ જ્યાં હોય ને ભેગો થઈ જાય. ઓલા આખરે વિડીયો ઉતર આવ્યો ને તો ભેગો થઈ ગયો. આ બીજો હાડુ ભાઈ. આ બધા મિત્રો કેમ છે? સારું કેમ છે વિજય? બધું જોઈએ એવા. કેવું એવું દવાખાનું? ઓકે કુમાર મોબાઈલ શોપ. તો મિત્રો હવે આપણે આવી જઈએ છીએ આઈસીયુ વિભાગમાં, જે બીજા માળે છે. તો અહીંયા આઈસીયુ વિભાગ છે. તો તમને જાઓ ને આઈસીયુ વિભાગની મુલાકાત કરાવું ને તમને પણ બતાવું. આ છે સર્જિકલ આઈસીયુ. એ બધું બંધ છે ને આ બધું ખુલ્લું છે. તો તમને જાઓ ને અહીંથી બતાવો. આઈસીયુ 1. મિત્રો આ આઈસીયુ વિભાગ છે. જો બધાય બેડ હજી નવા આવી ગયા છે. અહીંથી મિત્રો હોસ્પિટલનો બહારનો નજારો બતાવી દો. શું કેવું રાકેશ તારે? કેમ છે હોસ્પિટલ? તો મિત્રો અહીંયા મેં તો આ બધું જોયું નહોતું. આ બધું જોઈને લઈ આવ્યો એટલે હવે હું એને લઈને જાઉં છું. એ બધું બતાવે મને. આગળ આગળ મેં જઈ જોવા. 41. તો મિત્રો આ બધી એવી મશીનગીરી છે. આ બધી આવી ગયા અને અડધા આવવાના બાકી છે. તો મિત્રો આ છે ઓપરેશન વિભાગ. જો મશીન છે ઓપરેશન કરવાના. ઓપરેશન વિભાગમાં આવી જાવ અને જો મિત્રો આ ઓપરેશન વિભાગ તો આપણે જોઈ લીધો. હવે ઓપરેશન વિભાગ 3માં તમને જાઉં બતાવું. અહીંયા એ રીતે જ મશીન છે. બે આમ તો સેમ જ છે. આ ઓપરેશન વિભાગ બધા સરખા છે. જો આ બધા મશીન છે. આઈસીયુ ને એવું બધું આવી ગયું છે. હવે તો આપણે ઘણું બધું જોવાનું બાકી છે. તો હાલો તમને ફટાફટ બધું બતાવી દઉં. તો મિત્રો અહીંયાથી મશીન છે. જો આપણને તો ખબર ન પડે કયા મશીન કહેવાય પણ છે. જો આ રૂમમાં મશીન મૂકેલા છે. મિત્રો તો બધા મિત્રો આવી ગયા છે. આ બધા રાજુલાના જ છે. હોસ્પિટલ જોવા આવ્યા છે. કેવી લાગી હોસ્પિટલ? કાંઈ ન ઘટે, એક નંબર. તો મિત્રો અહીંથી આવી ગયું છે ધાબુ. ઓહો એ પ્રકાશ થયો હો. તો મિત્રો આપણે આવી ગયા છીએ હોસ્પિટલના ધાબા ઉપર બીજા માળે. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર.
તો અહીંથી તમને પાછળનો નજારો બતાતો હશે. તો મિત્રો આ ધાબા ઉપરથી જે નજારો બતાવી તમને બતાવું અહીંયા હોસ્પિટલનો જે આગળની સાઈડનો બધું ગેટ ને એવું છે ને મસ્ત લુક આવી તમને આગળ બતાવું. જોવો તમે એકવાર. અહીંયા મિત્રો બાળ રોગ વિભાગ છે. જો બતાવું તમને. તો મિત્રો આપણે હવે પાછા આવી જાય છીએ NICU જે નાના બાળકોનું છે. તમને બતાવું. જો આ નાના બાળકોને પેટીમાં રાખે એ છે. અહીંયા કુલ ટોટલિંગ બધા રોગોનું ઈલાજ કરવામાં આવે. જો આ છોકરાને પેટીમાં રાખે એ. તો આ હતું NICU 2, આ છે 1. આમાંથી છે બેડ પેટી છે. જો પછી મિત્રો અહીંયા CP વિભાગ છે. જો બાળકો માટે કસરત કરવાની છે આ બધી સુવિધા, રમકડા ને એવું છે બધું. આ મોટો દડો. તો મિત્રો અહીંયા છે જનરલ વોર્ડ. આ બધા જનરલ વોર્ડ છે. તો અહીંયા કેટલા બધા બેડ છે. જો પછી મિત્રો એની બાજુમાં એક ફેમિલી વોર્ડ. જનરલ વોર્ડની બાજુમાં અહીંયા છે વોશરૂમ. જો આ 2 વોશરૂમ છે. આ 1, આ 2. મિત્રો આ છે ને આખા હોસ્પિટલનો મેપ છે. જો પછી મિત્રો આ બીજા માળેથી અહીં જો બાલ્કની છે મસ્તીને. અહીંયા આવો એટલે પવન આવે ભાઈ જોરદાર. હા હા, એ ફૂલ ઠંડો પવન આવે, એસીની જરૂર નહીં. પછી મિત્રો અહીંયા બીજા માળે પીડિયા હોલ. તો હજી બેડ આવ્યા નથી. રાકેશ જો પોરો ખાવા મળ્યો. હાલી હાલીને થાકી જાય. બહુ મોટી છે ને. ડૉક્ટર સાહેબનું પણ નામ લાગી ગયું, દિવ્યેશભાઈ નકુમ. પછી મિત્રો અહીંયા છે કોન્ફરન્સ રૂમ. તો આ છે કોન્ફરન્સ રૂમ. આમાં બધી મીટિંગ સાહેબોને જે બધું જે લાવવું કરવું હોય એ બધી મીટિંગ અહીંયા કરશે. જો આ કોન્ફરન્સ રૂમ. પછી મિત્રો અહીંયા છે લેબોરેટરી રૂમ. તો આ છે લેબોરેટરી રૂમ. તો આ તો બીજા માળનો જે હોલ છે મેં તમને પહેલાં બતાવ્યો હતો. આ બાજુ બધા વોર્ડ છે, અડધા આ બાજુ છે, અડધા આમ છે, ઓલી બાજુ ICU છે, અડધા વોર્ડ આમ છે. હજી આપણે ત્રીજા માળે જવાનું છે રાકેશ? તો ત્રીજા માળે જઈ. સહેલો માળ છે ને અહીંયા લિફ્ટ 1 ને લિફ્ટ 2 છે. તો જે લોકો દાદરા ન ચડતા એની માટે લિફ્ટ આપેલી છે. તો લિફ્ટમાં પણ તમે બેસી શકો. આપણે ત્રીજા માળે આવી જાય. અહીંયા તો હજી બધું કામકાજ બાકી છે. અત્યારે મિત્રો 2 ફ્લોર કમ્પ્લીટ થઈ ગયા છે. ત્રીજા ફ્લોરનું પણ કામ ચાલુ છે. આ ટૂંક સમયમાં થઈ જાય. અહીંયા તો આ નીચેથી લિફ્ટ આવે ને એ લિફ્ટ 1 ને લિફ્ટ 2. મિત્રો ત્રીજા માળે તો બધું હજી કામ ચાલુ છે. 202, 201 આમાં જઈને તમને બતાવો. જાઓ આ રૂમ છે. અને મિત્રો અહીંયા છે વોશરૂમ. હાથ ધોવાની ગેંડી પણ મૂકેલી છે. અને પછી અહીંયા છે સ્પેશિયલ બેહવા માટે. અહીંયા જાળી મારેલી છે. અહીંયા સ્પેશિયલ બેહવા માટે. આ બાજુથી પવન આવે દુનિયાનો. તો મિત્રો આ બધા તો છે ને રહેવાના રૂમ છે અહીંયા હોસ્પિટલ સ્ટાફ માટે. આ ઊભું રસોડું છે. જો અહીંયા હોસ્પિટલ જે બધા નર્સિંગ ને બધા હોય ને એ લોકો માટે રહેવા માટે. અત્યારે બધા સોફા ને એવું આવી ગયું. એક આ બાજુ છે, એક આ બાજુ છે. તો મિત્રો આ ત્રીજા માળે ભોજનાલય બનાવેલું છે. એ તમને બતાવું. જો અહીંયા આ બાજુ રસોડું છે. અહીંયા બધી રસોઈ બનશે. ને આ બાજુ આવો જો આ બધું ભોજનાલય છે. આ બેન્ચીસ બધું મુકાઈ ગયું છે. અહીંયા બધા બેઠા બેઠા ભોજન કરીએ કે એમ. ને અહીંયા બાજુમાં ડૉક્ટર ડાઇનિંગ એટલે કે સાહેબો માટે બધા ડૉક્ટર સાહેબને હોય એના માટે એ બધા અહીંયા ભોજન કરશે. મિત્રો આ હોસ્પિટલની સામે છે ને આ બધું રાજુલા સિટી આવી જાય. તો આ બધું રાજુલા સિટી છે. પછી મિત્રો હોસ્પિટલની પાસે છે ને 4 લાઈન લાગી જાય નેશનલ હાઈવે સોમનાથ.
હતી હોસ્પિટલ જે તમને બતાવ્યું, અંદર જઈને બતાવ્યું. હોસ્પિટલ કેવી લાગી કોમેન્ટ કરી અને કહેજો, અને વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરજો. બાકી ભગવાન દ્વારકાધીશ બધાને નિરોગી બનાવે અને તંદુરસ્ત રાખે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. તો મિત્રો વિડીયો ઓલરેડી મોટો થઈ ગયો છે એટલે આપણે વિડીયોને અહીંયા પૂરો કરી, અને ચેનલ પર પહેલે તો સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.